रुपया आलજો કોમ છે કોઈ પૈસા આલવાના નહીં, ખોટો ખોટો લાટ કરીને સોરો બગાડ્યો છું. આ તો આલતો જ છે. આ તો પૈસા તૈયાર पेटीएम पर 500 रुपए प्राप्त हुए. बाप तो बाप रहेगा, बाप तो बाप रहेगा, बाप तो बाप रहेगा, बाप तो बाप. એટલે ડીપીએ ઘણા ટાઈમથી જૂનું થઈ ગયું છે ને ડીપી બદલી નાખું છે મારે તો. અલ્યા આ ડીપી એટલે હું? ઓલી મમ્મી તારે આટલું એ નહીં ખબર ડીપી એટલે ધર્મપત્ની अब देख तू, अब देख तू, अब तू गया बेटा, अब तू गया देख. ડીપી બદલ છે. ડીપી હીખડાવો છો રાણાજી બધું? અલે સોરું તો કે અલી ડીપી એટલે ડીપી એટલે ડિસ્પ્લે ડીપી બદલ. પિક્ચરની વાત. જુઓ મિત્રો, આ લગ્ન જીવન છે ને એ બહુ આસાન છે. શરૂઆતના 2-4 વર્ષ તકલીફ પડે પછી છે ને તે આપણે કોઈનું હોભળતો એ નથી કે તકલીફ પડતી એ નથી. એ તમને ખબર છે મારા પપ્પા કેટલા હિંમત વાળા હતા? હા હિંમત વાળા તો ખરા, કારણ કે જો હિંમત વાળા ના હોત ને તો આવડી મોટી ચૂડેલ ને મોટી કરવી એ જેવી તેવી વાત છે. જો તને ખબર છે नहीं. જેનું કોઈ ના હોય ને એનો મોબાઈલ હોય, મોબાઈલ. અને જેનો મોબાઈલ હોય ને એ કોઈનું ના હોય. મને ખબર છે. તમને ખબર છે नहीं. એક સમય હતું નવું ફેસબુક આવ્યું ને તાન બધા લોકો એના સગા સંબંધીઓને હોદીને એડ કરતો હતો. અને અત્યારે એક સમય છે કે હગાઓનો હોદીને અનફ્રેન્ડ, અનફોલો અને બ્લોક કરવા માંડ્યા છે. એટલે હું સુંદર છું કે સમજદાર છું? ના તો તું સુંદર છે કે ના તું સમજદાર છે? પૂછ એમ. કેમ? જો તું સુંદર હોત તો તારી લગન મારા હાથી ના થઈ હોત, અને જો તું સમજદાર હોત તો તી મારા હાથી લગન ના કર્યું હોત. એ હેડો ને આપણે વિદેશ રહેવા જઈએ. વિદેશ રહેવા જઈએ ને તો આપણી લાઈફ સેટ થઈ જાય. बात तो सही है. એટલે ગોડી આ રોજનો તારો જેટલો ઓનલાઈન પાર્સલ આવશે ને એટલો જ બંધ કરી દે ને તો ઇન્ડિયામાં તારી લાઈફ સેટ જ છે. આ બૈરો છે ને આખી દુનિયામાં ખાલી 3 જ લોકોની વાત સાંભળું છે. ખબર છે? એક દરજી, એક ફોટોગ્રાફર અને એક બ્યુટી પાર્લર. બાકી કોઈ ગમે એટલું કે કોઈની તાકાત નથી. એની મનમોની જ કર.